દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે। આજે શુક્રવારે પણ રાજધાનીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 384 નોંધાયો, જેના કારણે લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે। હવાની આ ગંભીર ગુણવત્તાના કારણે સર્જાયેલી આ કટોકટીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જે દર્શાવે છે કે આ એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી છે। આ પ્રદૂષણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક સંસદમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવાની માંગ કરી છે। તેમણે પ્રધાનમંત્રી મોદીને પ્રશ્ન પૂછ્યો છે કે મોદીજી, ભારતના બાળકોનો શ્વાસ આપણી સામે જ રૂંધાઈ રહ્યો છે, તમે ચૂપ કેવી રીતે રહી શકો? રાહુલ ગાંધીએ આ હેલ્થ ઇમરજન્સીનો સામનો કરવા માટે એક સખત અને લાગુ કરી શકાય તેવા એક્શન પ્લાનની માંગ કરી છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ વાયુ પ્રદૂષણ પર સરકારને ઘેરી છે। તેમણે કહ્યું કે સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે। તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે લોકો પોતાના પરિવારને પ્રદૂષણથી બચાવવા માટે જ્યારે એર પ્યોરિફાયર લેવા જાય છે ત્યારે સરકાર તેના પર 18% GST વસૂલી રહી છે। કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે એર અને વોટર પ્યોરિફાયર પર લગાવેલો GST તાત્કાલિક હટાવવાની માંગ કરી છે, જેથી સમસ્યાનું સમાધાન ન આપી શકતી સરકાર ઓછામાં ઓછું જનતાના ખિસ્સા પરનો બોજ નાખવાનું બંધ કરે।